નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। મુખ્યમંત્રીનો આગવો અંદાજ। ભૂપેન્દ્ર પટેલે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T20 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાવ્યો પ્રારંભ। ફેબ્રુઆરીમાં બદલશે આ 6 નિયમો, સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે મોટી અસર। પોસ્ટર લગાડી હું તો લડીશ કહેનારા કૈલાશ પટેલ બેકફૂટ પર, ઉમેદવારોનો નિર્ણય ઇન્ડિયા ગઠબંધન પર છોડ્યો। મન કી બાતમાં બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાએ દેશને એક સૂત્રમાં બાંધ્યો। સંસદ ભવનમાં પ્રવેશવાના નિયમોમાં ફેરફાર, આધાર અને સ્માર્ટ કાર્ડ જરૂરી, QR કોડ દ્વારા એન્ટ્રી થશે। લાલુ યાદવે બિહારમાં છેલ્લો દાવો રમ્યો, કૃષિ મંત્રીની જાહેરાતથી રાજકીય હલચલમાં વધારો। નીતિશ કુમારે આપ્યું રાજીનામું, બિહારમાં હજુ બાકી છે ખેલ, શું કરશે ભાજપ? દેશમાં માત્ર આ લોકોને જ હેલ્મેટ ન પહેરવાની છૂટ, જો તમે ભૂલ કરશો તો તમને થશે ભારે દંડ। ચોટીલામાં શિકાર કરેલી સાવડીના માંસનો વેપાર કરતી મહિલા ઝડપાઈ, શિકારીઓમાં ફફડાટ। રાજુલા તાલુકાના વાવેરા ગામે 3 લોકો પર જીવલેણ હુમલો કરનાર સિંહણનું સારવાર દરમિયાન મોત। ચંદ્રયાન-3 અને આદિત્ય L1 પછી ઈસરોનું નવું મિશન, આ ખાસ ઉપગ્રહ લોન્ચ કરવા માટે તૈયાર। ટેકનોલોજીનો કમાલ છે આ બંદૂક, ગોળી અને દારૂ વિના પણ તોડી પાડે છે ડ્રોન, NSG પણ કરે છે તેનો ઉપયોગ। ભારતીય કિસાન સંઘ દ્વારા 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। પાકિસ્તાને ચીન પાસે 1 વર્ષ માટે $2 અબજ લોન માંગી, વડાપ્રધાનને લખ્યો પત્ર। વડનગરમાં બની રહ્યું છે દુનિયાનું સૌથી મોટું બીજા નંબરનું મ્યુઝિયમ, એક સાથે 400 લોકો નિહાળી શકશે। નીતિશ કુમારની સાથે આજે આ 8 મંત્રી લેશે શપથ, સામે આવ્યું છે લિસ્ટ। સાંજે 5 વાગ્યે રાજભવનમાં થશે શપથ ગ્રહણ સમારોહ। આખું ગુજરાત હચમચી જાય તેવો કિસ્સો, સરકારી નગરી વડોદરામાં મહિલાઓને જાહેરમાં નિર્વસ્ત્ર કરી માર માર્યો। અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પુતિન અને શી જિનપિંગના વખાણ કર્યા, કહ્યું બંને નેતા શક્તિશાળી અને બુદ્ધિશાળી છે। તાઇવાન પર ચીનનું દબાણ, 24 કલાકમાં 33 ફાઇટર પ્લેન અને યુદ્ધ જહાજ મોકલ્યા। ભારતમાં ફાઇટર જેટ એજન્સીના ઉત્પાદન માટે 100% ટેકનોલોજી ટ્રાન્સફર કરવા ફ્રાન્સનો નિર્ણય। 800 કરોડના ખર્ચે સુપ્રીમ કોર્ટની નવી બિલ્ડિંગ બનશે, મોદી સરકારે આપી મંજૂરી। માલદીવની સંસદમાં મારામારી, રાષ્ટ્રપતિ મુઇઝુએ વિપક્ષને ગૃહમાં પ્રવેશતા અટકાવ્યા। દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે સૌથી સારી છે આ સરકારી યોજના, માત્ર 250 રૂપિયાથી કરો બચતની શરૂઆત। ઉત્તરાખંડથી કોંગ્રેસની લોકસભાની ચૂંટણી 2024નો શંખનાદ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે આજથી ચૂંટણી પ્રચારની શરૂઆત। ભાજપે લોકસભાની ચૂંટણી માટે 23 રાજ્યોના પ્રભારીના નામ જાહેર કર્યા। લોકસભાની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓ તડામાર। કેનેડા ટૂરિસ્ટ વિઝા કેમ્પને મેક્રોને આપ્યો મોટો ઝટકો, ફ્રાન્સે 30,000 ભારતીય વિદ્યાર્થીઓ માટે બિછાવ્યું રેડ કાર્પેટ। લેખિકા કેરોલના માનહાનિ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને $83 મિલિયન દંડ ભરવાનો આદેશ। સરકારી કર્મચારી અને પેન્શનરો માટે ગુડ ન્યૂઝ, જલ્દી જ મળશે 18 મહિનાના પેન્ડિંગ પૈસા। બિહારમાં રાજકીય ઉથલપુથલ વચ્ચે કોંગ્રેસની ઊંઘ ઉડી, 13 ધારાસભ્યોના ફોન બંધ। ગુજરાતની થાવર દૂધ મંડળી સૌથી વધુ દૂધ કલેક્શન કરતી મંડળી બની છે। આ મંડળી દ્વારા ગામોમાંથી દર મહિને 20 લાખ લીટર દૂધનું કલેક્શન કરવામાં આવે છે।
રામ ભક્તોની શ્રદ્ધાનું ઘોડાપુર એક જ મહિનામાં રામલલ્લા 45 કરોડની સંપત્તિના માલિક બની ગયા. પંજાબમાં ભગવંત માન સરકારે આંગણવાડી દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર આપવા માટે 33 કરોડ 65 લાખ રૂપિયાની રકમ જાહેર કરી છે. SFIનો પ્રોટેસ્ટ ન રોકી શકી પોલીસ તો ભડક્યા. કેરળના ગવર્નર રસ્તા ઉપર ખુરશી નાખીને ધરણા કર્યા. ભારત ગઠબંધનમાં સંઘર્ષ ચાલુ. અખિલેશ યાદવે કોંગ્રેસને કેમ જવાબદાર ગણાવી? ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં ડબલ માર. ઘઉંના વધતા ભાવ અને વીજ કાપથી મચ્યો હોબાળો. રસ્તા પર ઉતર્યા લોકો. વડોદરામાં બોટ દુર્ઘટના બાદ હવે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક વલણ અપનાવ્યું. તેમણે જિલ્લાની તમામ શાળાઓને કડક સૂચના આપી. સુરત સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ જટિલ સર્જરી દ્વારા યુવતીને ફરી ચાલતી કરી. આમ આદમી પાર્ટી હરિયાણામાં એકલા હાથે વિધાનસભાની ચૂંટણી લડશે. લોકસભા માટે પણ આપ્યા આ સંકેત. અખિલેશ યાદવે કોંગ્રેસ સાથે ગઠબંધનની કરી જાહેરાત. યુપીમાં એસપી આપશે 11 લોકસભાની સીટો. દેશના આ રાજ્યમાં 11 બેઠકોને લઈને સપ કોંગ્રેસ વચ્ચે થયું ગઠબંધન. ટ્વીટ કરી અને અપાઈ જાણકારી. મરાઠા આરક્ષણને લઈને મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય. સીએમ શિંદેએ જરાગે પાટીલની મુખ્ય માંગ સ્વીકારી. બોર્ડની પરીક્ષા અગાઉ વિદ્યાર્થીઓનો ડર દૂર કરવાનો પ્રયાસ. ધોરણ 10ની પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન. ભુરિયાઓએ વિદેશમાં ગુંજાવ્યું શ્રીરામનું નામ. આ ભૂરો ભાજપનો ખેસ પહેરીને રેલીમાં જોડાયો. ગુજરાતમાં 10,000 રેગ્યુલર શિક્ષકોની થશે ભરતી. આગામી ભરતી પ્રક્રિયામાં કરાયા મોટા ફેરફારો. આગામી ભરતીમાં ક્લાર્કના પદ માટે ઉમેદવારોએ સ્નાતક હોવું જરૂરી. ગુજરાતની આ કોર્પોરેશને લીધો મહત્વનો નિર્ણય. દુનિયામાં સૌથી મોટું ભારતનું સંવિધાન છે. તેને બનાવવા 2 વર્ષ ને 11 મહિનાનો સમય લાગેલો. ભારતના ઉપરાષ્ટ્રપતિ 28 જાન્યુઆરીએ પોંડિચેરી યુનિવર્સિટીની મુલાકાત લેશે. વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. ભારત ચીન બોર્ડર ઉપર ભારતીય જવાનોએ બરફના પહાડની ટોચ ઉપર ફરકાવ્યો તિરંગો. પીએમ મોદીએ બુલંદ શહેરને મોટી ભેટ આપી. 19,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. બંગાળ પોલીસે પીએમ મોદીના ભાષણનું સ્કેનિંગ અટકાવ્યું. બીજેપી નેતાઓ રોષે ભરાયા. ગૂગલ પછી હવે માઇક્રોસોફ્ટ મોટા પાયે કરી છટણી. 1900 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા. મદ્રેસામાં ભણાવવામાં આવશે ભગવાન શ્રી રામની કથા. માર્ચથી લાગુ થશે નવો અભ્યાસક્રમ.